17 સપ્ટેમ્બર, જેને છેલ્લા 11 વર્ષથી ભારતભરમાં સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એટલું જ નહીં, 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી 15 દિવસને સેવાકીય પખવાડિયા તરીકે ઉજવવામાં આવે છે, જે અંતર્ગત ઠેર ઠેર વિવિધ પ્રકારના સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પણ શા માટે? કારણ કે 17 સપ્ટેમ્બર એ લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. આ પરંપરા 2014 થી શરૂ થઈ હતી, જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા હતા. ઉપરાંત તેના 15 દિવસ પછી એટલે કે 2 ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મદિવસ આવે છે. તેથી તેમની યાદમાં 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયા તરીકે રક્તદાન કેમ્પ, સ્વચ્છતા અભિયાન, આરોગ્ય કેમ્પ અને અન્ય વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ વખતે પ્રધાનમંત્રીના 75મા જન્મદિવસ નિમિત્તે દેશભરમાં વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ગુજરાતના અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વિશ્વનું સૌથી મોટું રક્તદાન કેમ્પ યોજાવા જઈ રહ્યું છે. આ બ્લડ ડોનેશન અમૃત મહોત્સવ 2.0 હેઠળ વિવિધ સંસ્થાઓ દ્વારા મળીને લગભગ 5 લાખ યુનિટ બ્લડ એકત્ર કરવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાતના સ્ટેટ યોગા બોર્ડ દ્વારા 17 સપ્ટેમ્બરે 75 જગ્યા પર 75 વિશિષ્ટ યોગા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં યોગ અને આહાર પર ધ્યાન કેન્દ્રિત કરીને મેદસ્વીતાને દૂર કરવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત નમો ઉત્સવ, સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, આરોગ્ય કેમ્પ, સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે પ્રદર્શનો અને મેરેથોન દોડ જેવા વિવિધ કાર્યક્રમો દેશભરમાં યોજાનાર છે. વડાપ્રધાનના માનમાં ઓડિશામાં એક જ દિવસમાં 75 લાખ છોડ વાવીને એક પેડ માં કે નામ પહેલનો પ્રારંભ કરવામાં આવશે, જ્યારે ઉત્તર પ્રદેશમાં મહિલાઓ અને છોકરીઓના સ્વાસ્થ્ય પર પોષણ અભિયાન અને કૌશલ્ય મહોત્સવ હેઠળ 7,500 ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે. જ્યારે પૂર્ણા ખાતે વડાપ્રધાનના 11 વર્ષના કાર્યકાળ દરમિયાનની સિદ્ધિઓના રેકોર્ડને ચિહ્નિત કરતા એક આકર્ષક ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ ઉપરાંત સેવાકીય પખવાડિયા હેઠળ શાળાઓ, હોસ્પિટલો, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, મંદિરો, પાર્કો અને ઐતિહાસિક સ્થળો પર મોટા સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો ચલાવવામાં આવશે. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી વધુ જનપ્રિય લોકશાહી નેતાઓમાંથી એક તરીકેની ઓળખ ધરાવે છે, ત્યારે તેમની વૈશ્વિક લોકપ્રિયતા મુખ્યત્વે તેમના નિર્ણાયક નેતૃત્વ, આર્થિક વિકાસ, વિદેશ નીતિ અને વૈશ્વિક મંચ પર ભારતની વધતી પ્રતિષ્ઠાને કારણે છે. ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે આ કાર્યક્રમો પીએમ મોદીના સેવા અને આત્મનિર્ભર ભારતના વિઝનને પ્રતિબિંબિત કરે છે. ત્યારે પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસને લઈને થનાર આ કાર્યક્રમો વિશે આપના વિચારો કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવો અને ન્યૂઝ અપડેટ્સ માટે જોતા રહો સીધીખબર.com.